વડોદરામાં નર્મદા ભુવનની બિલ્ડિંગ જર્જરિત બની છે। આરએનબી સિટીના અધિકારીઓ સૂઈ રહ્યા છે। કુંભકર્ણની નિદ્રામાં 8 માળની બિલ્ડિંગમાં દરેક માળ જર્જરિત છે। બિલ્ડિંગની છત જર્જરિત થતા નમી પડી। લોખંડની એંગલો લગાવી તાર બાંધી કામચલાઉ સંરક્ષણ કરવામાં આવ્યું છે। નર્મદા ભુવનમાં આવતા અરજદારોના જીવ સાથે રમત થઈ રહી છે। કાર્યપાલક ઇજનેર સાહસ પટેલે કરતૂત છુપાવવા તાળું લગાવ્યું। મીડિયાને છત ઉપર જતા રોકવામાં આવ્યા। નર્મદા ભવનમાં જે આપે કહ્યું એ પ્રમાણે છતના ભાગમાં દિવાલ નમી છે એવી મીડિયાના મિત્રો દ્વારા જે જણાવવામાં આવ્યું એ બાબતે અમે સલામતીના ભાગરૂપે હાલ ટેરેસ ઉપર કોઈ પણ લોકો કે પબ્લિક ના જઈ શકે એ માટે હાલ બંધ કર્યું છે અને જેથી કારણે કોઈ ઇન્સિડન્ટ ના બને અને ટેરેસ ઉપર ના જઈ શકે। અને જે દિવાલ નમી છે આપ જાણો છો નીચે પબ્લિકની રેગ્યુલર મૂવમેન્ટ હોય છે એટલા માટે પેરાપેટ ઉતારતી વખતે કોઈ ઇન્સિડન્ટ ના બને એટલે જ્યારે રજાના દિવસોમાં અમે આ પેરાપેટની સલામતીના ભાગરૂપે રજાના દિવસોમાં પેરાપેટ ઉતારવાની કામગીરી હાથ ધરીશું। જે બાબતે અમારે જે સેફટીના પ્રોવિઝન્સ લેવા હોય, બંધ કરાવવાનો હોય, આજુબાજુનું એરિયા કોર્ડન કરવાનો હોય એ બાબતે ચોકસાઈપૂર્વક રીતે આ પેરાપેટ ઉતારવામાં આવશે। બીજું બિલ્ડિંગના જે સળિયા દેખાવાના માટે એ હાલ એટલા માટે અમે એનું રિપેરિંગ કામ નથી હાથ ધર્યું કારણ કે સળિયા દેખાવા જે હતા એનું આપણે ઇન્સ્પેક્શન કર્યું હતું। સળિયામાં કેટલું કોરોઝન થયું છે એના ટેસ્ટ કર્યા હતા એટલા માટે એ હાલ ભાગ એ ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને ટેસ્ટના રિપોર્ટ્સ આવી જાય અને કન્સલ્ટન્ટનો રિપોર્ટ આવી જાય એ પ્રમાણે હાલ આગળની બિલ્ડિંગમાં જે કામગીરી કરવાની થતી હોય અમે કામગીરી હાથ ધરીશું। નર્મદા ભવનમાં જે આપે